ખબર જોઈએ કચ્છ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। તો હાલમાં જે સ્ટ્રાઇક કરવામાં આવી છે તેને લઈને હાલમાં અત્યારે કચ્છ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, કારણ કે કચ્છ છે તે પાકિસ્તાનને અડીને આવેલું છે અને ત્યાં સીમા છે અને તેને લઈ કચ્છ સરહદ પર પણ અત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે। તો ભારત તરફથી જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને તેને લઈને અત્યારે હાલમાં તો ભારતીય સેના એલર્ટ છે। આ સાથે સાથે કચ્છ સરહદ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। તો પાકિસ્તાનને અડીને આવેલી તમામ સીમાને અત્યારે હાલમાં એલર્ટ કરી દેવાઈ છે અને કચ્છ સરહદ પર પણ અત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે સવારે 3:30 કલાકે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી અને ત્યારબાદ જે મિરાજ ફાઇટર પ્લેન સતત બોમ્બમારો કરવામાં આવ્યો તેના થકી અને બાલાકોટ, ચિકોટી અને મુઝફ્ફરાબાદમાં જે આતંકવાદીઓના લોન્ચપેડ જેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે। કચ્છમાં સરહદ પર સુરક્ષા વધારાઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કૌશિક કંઠેચા પાસેથી। કૌશિક, શું અપડેટ મળી રહ્યા છે? ચોક્કસથી કચ્છમાં એક બાજુ જે રીતે જમ્મુ કાશ્મીરના બાલાકોટમાં ઇન્ડિયન એરફોર્સના જે જવાબી કાર્યવાહી બાદ કચ્છના અબડાસાના નાધાતુર ગામમાં એક સંદિગ્ધ વિસ્ફોટક પદાર્થ મળ્યો છે। વાયુસેનાના સ્ટેશન નજીક આ સંદિગ્ધ જે પદાર્થ વિસ્ફોટક મળ્યો છે જેને ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। એલર્ટની વચ્ચે એક વિસ્ફોટક પદાર્થ જો